સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. પ્રેમતનું શરણામત લઈને એને પાય પખારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. સરયુ જળમાં સ્નાન કરાવું તિલક કરું રે પારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. રાઘવને શણગારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. અહલ્યા થઈ પડું શરણમાં તન મન ધન ઓવારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. સબળ થઈને રામ પાસે મીઠા બોલ જમાડું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કાગ મુનિનું રૂપ ધરયે રાઘવને રમાડું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. અરે મંગલ મૂર્તિ રામની જોઈને મન મન મુસ્કાવું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રઃ સજાવ શંકમ હૃદયાર્થે ભવમ ભવામી સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણ્વલ મંગલમ પુંડરીકાક્ષ મંગલતનઃ સર્વમંગલ મંગલે શિવે શિવાય સાધવે જન્નતમ વચે નારાયણ નમોસ્તુતે નારાયણ નમોસ્તુતે નારાયણ નમોસ્તુતે. રામાપીરની સદગુરુ ભગવાન કી, રામદેવજી મહારાજ કી જય. ગઈકાલે જ્યાં આપણે દોર મેક્યો તો બાપ, એના એ દોરે પાછા વયા જાય. આ પૃથ્વી માથે મનુષ્ય થયા પછી બાપ આપણે શું કરવું જોઈએ? એક એક પદમાં લોયણ લાખાને સમજાવે. લાખા, લાખા તારે તારી કાયાનું કલ્યાણ કરવું હોય, તારા કાયા પિંડમાં બોલે એનો તારે ઉદ્ધાર કરવો હોય બાપ, જગતના જંજાળા મેકી દે. લાખા
લાખા સર્જન હાર છે ને બાપ, આ સૃષ્ટિ જેને રસાવી નહીં એ સર્વે જીવનો ગુરુ છે બાપ. સકળ સૃષ્ટિની માલપા અનેક વાડે વાડા પંથે પંથા હશે બાપ, પણ એનો ધ્યેય એક જ હોય, બીજો નહીં. એક ઝાડ હોય ને બાપ, ઝાડ એના મૂળિયા છે એ ગુરુ છે, એનું થળિયું જે છે એ ગુરુ છે બાપ, અને એની ડાળ્યું છે એ તમામ પૃથ્વીના આપણા સકળ સૃષ્ટિના દેવી દેવતાઓ છે, અને વૃક્ષના જેટલા પાંદ છે ને બાપ એ સંતો ભક્તો છે. લાખા સૃષ્ટિની માલપા એક જ માં છે બાપ, એક જ એના પિતા છે, એના ગુરુ નોખા ન હોઈ શકે બાપ. જે જે જુદા જાણશે બાપ, સમજી લેવાનું કયો કે ન કયો એને કાંઈ સમજાણો નથી. ધર્મ 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 દુનિયા આખી કહે બાપ, કોક બતાવ્યું તો જોવું કે આને ધર્મ કહેવાય કે આને ધર્મ કહેવાય. એ તો કોઈ બાપ ગુરુના બંધાવાની આંગળી મેકીને દેખાડનાર પડ્યા. આ દુનિયાની માલપા હજી રાફડા હોણા નથી બાપ. આ પૃથ્વી માથે એવા પડ્યા છે બાપ, ધર્મને આંગળી મેકીને દેખાડનાર છે. નથી એવું નથી, આપને ટેકા નથી મારા બાપ. હું કાયમ કહું છું મારા ભજનમાં સત્સંગમાં ગમે ત્યાં, આપણા ભગવાન છે, આપણા દેવતાઓ છે બાપ, એને માનવા જોઈએ, દંડવત પ્રણામ કરવા જોઈએ. ભારત ખંડનો બાપ કોઈ સંત સાધુ હોય ને તો નમવું પણ જોઈએ. એવું નથી, પણ દેવતાનો હું તમે ભજન કરીશું, મનન તમને સગવડ મળશે, એ આપણું માધ્યમ છે. કારણ કે એનો ટેકો લેવી એને ધણી આપણે માનીએ છીએ. ભજન કરવું હોય ને જેને આ દુનિયામાં બાપ, પોતાના પિંડનું કરી લ્યો. લોયણ લાખાને આજ સમજાવે, બીજું કાંઈ નહીં બાપ. આ ગુરુગમનો મતલબ એ થાય બાપ, 14 શાસ્ત્ર 18 પુરાણ ને 4 વેદ, એની માલપા વાત ન આવે. આ પંચમીઓ વેદ ગણાય બાપ. 14 શાસ્ત્ર 18 પુરાણ અને 4 વેદમાં આ ભેદ ન આવે. આ ભેદ ગુરુગમનો એની માલપા લખાણમાં ન આવે. તો ગુરુગમ કોને કહેવી બાપ? કોરું વાંચી દે ને એને ગુરુગમ કહેવાય. લખેલું તો દુનિયા આખી વાંચે. હું ને તમે આ દુનિયામાં બધા મંદિરે જાય, તીર્થ વ્રતમાં બધે જાય, બધા ભગવાનની માનવા જોઈએ, એમાં શંકાને સ્થાન નથી બાપ. પણ કોઈ દે પોતાને માનવાની કોશિશ કરી? આપણી આંખને આપણે ઓળખી, આપણા કાનને આપણે ઓળખ્યા, આપણા મુખને આપણે નથી ઓળખ્યા બાપ. આપણી કાયાપીનની માલ પાસે, બીજાના નહીં, હામીનું નહીં, પોતાનું બાપ. પોતાને જ્યાં સુધી તમે નહીં માનો ને ત્યાં સુધી આ દુનિયામાં તમે ફાવે અને માનો. આ લાઈવ પ્રોગ્રામ છે, આ લાઈવ કથા હાલી રહી છે બાપ. આ બોલવું હેલું નથી. આ બોલું છું એના પૂછનારા દુનિયામાં પડ્યા હશે, નહીં પડ્યા હોય એમ નહીં બાપ. પણ તમે તમારે પોતે પોતાને માનો ને તો જ ઉધાર. સાંદલા કરશું, તિલક કરશું, ભગવા પહેરી લેવું, હાવ રંગાઈ જશું, મેળ નહીં આવે બાપ. દાઢી વધારવી, જટા વધારવી, કાંઈ ફેર ન પડે.
દુનિયાને દેખાડવાની ભક્તિ નથી મારા બાપ, પોતે પોતાને કરવાની વસ્તુ છે. પ્રથમ પહેલા કાયાપિંડને ઓળખો. કાયાપિંડને ઓળખો નથી, તમારે કોઈને ઓળખવાનું નહીં રહે. એનો નાનો આમ તો દાખલો આપું. દાખલો એટલે આપણે એમ લીલું મરસું વાડીએથી લાવ્યા હોય ને મોઢા મેકી કે આપણી વાડીનું મરસું બહુ તીખું. આ કોણ કહે છે તીખું? એમ કોણ બોલે મારી પાછી? તીખું લાગ્યું કોને? એની જગ્યાએ ગોળનો ગાંગડો મોઢામાં મેકો, અંધારું હોય ને કાકા તો એ ગળ્યો જ લાગે. હો, અંધારામાં લાઈટ ન હોય, બત્તી ન હોય, મરસું મેકો તોય ખબર પડી જાય, ગોળની ગાંગડી મેકો મોઢામાં તોય ખબર પડી જાય. તો એ તીખું અને ગળ્યું અહેસાસ મને તમને કોણ કરાવે છે? તમે કોઈ પણ મનુષ્યને પૂછજો કે ભાઈ જીભ સાંભળાની હોય, હોનાની હોય, લોઢાની હોય, ત્રાંબાની હોય, જીભ હોય છે નહીં? તો બધા કહે છે ભાઈ અવળું હવળું બોલાઈ ગયું, સાંભળાની જીભ છે. તો આ એક નક્કી થઈ ગયું કે જીભ સાંભળાની છે. એમ સાંભળવું કોઈ દે સ્વાદ આપે નહીં બાપ. અને સાંભળું સ્વાદ આપતું હોય ને તો સાંભળાની જીભ છે. તો આપણો હાથ ક્યાં લોઢાનો છે? હાથ ક્યાં બાપ ત્રાંબાનો છે, પિત્તળનો છે? આ ગહો મરસું જો તીખું લાગે કહેજો. ગહો ને આ ગોળ ગળ્યો લાગે તો મને કહેજો. ન લાગે મારા બાપ. મને તમને વ્યામ છે કે મારા મોઢાની માલપા મેકું ત્યાં મને ખબર પડી જાય કે આ વસ્તુ મેં ખાધું. જીભ સાંભળાની તાકાત નથી સ્વાદ આપી કે એમ. એને કોક સ્વાદ આપનાર છે. સાંભળું સ્વાદ ન આપી શકતું હોય બાપ તો કાન ક્યાં લોઢાનો છે? કાન કોઈ દે સાંભળે નહીં. હું કાયમ કહું છું, કાન કોઈ દે ન સાંભળે. અને સંભળાવનાર છે કોણ? અંતરમાં છે, બોલે છે, સામે સમજાય છે, એ બોલાવનાર. અને બાપ એ સાંભળનાર છે કોણ? અહેસાસ સાંભળવાનો કોણ કરાવે છે? આવું કોઈ પુસ્તકમાં હોય તો મને બતાવજો બાપ. આ પુસ્તકમાં ન આવેનું કારણ આ ગુરુનો ભેદ છે. સંત કબીર સાહેબની પંક્તિ એક મને પોતાને બહુ ગમે, અતિ પ્રિય. એમ આ જગતમાં એ ગુરુ સમાન નહીં દાતા. જગમાં ગુરુ સમાન નહીં દાતા. વસ્તુ યગોસર દઈ મોરે દાતા, દઈ મોરે દાતા. જગતમાં ગુરુ સમાન નહીં દાતા. આ જગમાં ગુરુ સમાન નહીં દાતા. ગુરુ એવું શું બતાવે બાપ? ગુરુના શરણે મસ્તક મેક્યા પછી ગુરુ હું એની તાકાત આપણને આપે છે. જોજો હો બાપ, કોઈનું શરીર ગુરુ હોતું નથી. શરીર તો હાથ છે ને કાલ પડી પણ જાય. તો કે ગુરુ બાપ તારી કાયામાં એવી રમત ઊભી કરે કેવી? काम और क्रोध में कैद मारा के, कैद मारा के. लोभ नो आवे तारी पासे, लोभ न आवे तारी पासे. जगत में गुरु समान नहीं दाता. जगમાં ગુરુ સમાન નહીં દાતા. काल करे सो आज करी ले भाई, आज करी ले वाला. फिर नहीं मिले दासुवासा, फिर मिले दासुवासा. जगमा गुरु समान नहीं दाता. जगમાં ગુરુ સમાન નહીં દાતા. આ જગતની માલિપા ગુરુ જેવો કોઈ બીજો દાતા નથી બાપ.
જોકે આજ મને વધારે આનંદ ઈ છે બાપ, જગત તો બધું સાંભળે પણ આજ મારું ગામ આવ્યું છે. ગામ નો સાંભળે હો, ગેરંટી મારી દો. ગામ સાંભળે જ નહીં, કારણ કે ભેગા રમીને મોટા થયા હોય એને ખબર જ હોય બાપ. પણ મને ગૌરવ છે મારું ગામ આજ આવ્યું, મને મારું ગામ સાંભળવા બેઠો બાપ. નાના આપણે હતા, નાના મુકેશ, ચોમાસું આવે એટલે ગારો થાય અને વાટક્યા લઈને આમ કુબલા પાડવી. આ મારો કુબલો પડી ગયો, સાચું ખોટું ભાઈ? કુબલા પાડતા એ નતર ખરેખર માટી છે, એની માલપા પાણી ભર્યું એટલે ગારો બની ગયો, નામ ફરી ગયું. શું બન્યું? ગારો. અને વાટક્યામાંથી ઊંધું આમ કરી આમ નાખ્યું ને એટલે કુબલો પડ્યો, એને કુબલો કહેવામાં આવે. એ જ વાત મારા કાળુભાઈ કાંઠામાં માલપા સમઢિયાળા માં ગંગા સતી પાનબાઈ ની એમ કે, દીકરી પાનબાઈ તને સજાતી વિજાતીની જોગતી બતાડું. સજાતી સમજાય જેવી વાત છે બાપ, ગુરુગમ આને કહેવાય. અને હું સાતી ઠોકીને કહું, ગંગા સતી પાનબાઈ ના 52 ભજન, એમાં કાયાના જે આપણા દરવાજા છે ને એનું એક નામ નો આવે, એને મારી માં વસનમાં રમાડે. કાયાના દરવાજા જ્યાં સુધી બંધ નહીં થાય ને બાપ, ત્યાં સુધી કાંઈ પ્રાપ્તિ ન થાય. કારણ માના ઉદરની માલપા હું અને તમે ઊંધા માથે નરકની ખાણીમાં લટકતા હતા ને બાપ, તેથી એક બોલ આપ્યો દીનાનાથને, જેને આ સૃષ્ટિ રચી. અને માના ઉદરમાં હતા તેથી બાપ 9 દરવાજા 10મી ખિડકીમાં ઠાંસી ખડક્યું. ત્યાંથી ખિડકીમાંથી મને તમને પોષણ મળતું હતું. જેવો માએ જન્મ થયો, માએ જન્મ કરાવ્યો દુનિયામાં, આપણને બહારની દુનિયાની માલપા આપણે આવ્યા, ઓલા 9 દરવાજા જે બંધ હતા ને એ ફટ કરતા ખુલી ગયા, અને ઓલો ખુલ્લો હતો ને ફટ કરતો બંધ થઈ ગયો. હવે એ બંધ થાય ને તો એ પાછો માના ઉદરમાં હતો ને જે સત્સંગ એ યાદ આવી જાય, તો મને તમને એ અસર કરે ને અસર ન કરે. મનુષ્યની 4 પ્રકારની વાણી, પરા પશ્ચિમ મધ્યમ ને વેખરી. ભારતની માલપા 1400 સંપ્રદાય છે રજીસ્ટર થયેલી, 1-2 નહીં. પણ તમારે જો બાપ ભજન કરવું હોય, સત્યમાં હાલવું હોય, તો 1400 હું કદાચ 28,000 હોય ને તો એમાં તમે ભળી જાઓ, જેમ દૂધમાં હાકર ભળે એમ ભળી જવાનું. સામે જે આવ્યા જય શ્રી ગોપાલ તો બાપા જય શ્રી ગોપાલ, જય સ્વામિનારાયણ તો જય સ્વામિનારાયણ. શા માટે બાપ? કોઈ પણનો તમે વિરોધ કરશો ને તમારે ખોટ જાહે બાપ. વિરોધ નહીં કરવાનો કોઈ દે કોઈનો. એ બધાનો એક જ હેતુ છે બાપ, બધાને થળીએ જ આવવું છે, નોખો હેતુ નથી. પણ કાયા પિંડને ઓળખશો તો બધાને ઓળખશો. બાકી આખી જિંદગી તમે ભક્તિ કરો ને તોય મેળ નહીં આવે. ઊંધા માથે થઈને તમે લટકીને ભજન કરશો ને તોય મેળ નહીં આવે. હું ગાંડો થોડું જો મારો સત્સંગ ગાંડો હશે બાપ, હાવ સીધે સીધું નહીં આવે. કારણ મન મારા ગુરુએ કીધું છે બાપ, 25 બેઠા હોય કે 500 બેઠા હોય, ગોફણે પાણો ચડાવીને ઘા કરી દેજો, એકાદાને વાગી જાય, કપાળ ફૂટી જાય, દીકરા બેટા તારો બેડો પાળ થઈ જાય. એટલે હું તો ઘેરામાં ઘા કરું બાપ. જો કોઈને વાગી જાય, એકાદાનું કપાળ ફૂટી જાય, આ ધણી નકળંગની સપ્તાહ સાર્થક બની જાય બાપ. લોયણ એમ કે લાખા એક પછી બાપ તું લક્ષ્યમાં લઈ, એક હારે બધું ન થાય.
સ્લેપની ઉપર ચડવું હોય તો દાદરે દાદરે ચડવું પડે બાપ. ઠેકડો મારવા જાય ને સડી નો એકીને પગ ભાંગી જાય. એક એક પગથિયું ચડો. જેમ લોયણ લાખાને કે ને એમ આપણે બાપા કાર્યમાં આવવું હોય ને આમાં રમવું હોય ને આ કરવું હોય તો એક એક પગથિયું ચડવું પડે. હુતી વખતે આંખને પૂછજો આજ આખા દીમાં વેરઝેર કેટલું જોયું ત્યાં. હુતી વખતે કાનને પૂછજો નિંદા કેટલી ત્યાં સાંભળી. આ બેન બોલી રહ્યા છે ને એને પૂછવાનું આખા દીમાં તું કેટલું સારું બોલી કેટલું મોડું બોલી. કોઈના ઘર હળગાવે એવું તો નથી બોલે ને બાપ. ઓ જીવે લાખા આવા સતગુરુ ના પદનો એ કોઈ પાળન પામે રે. લાખા સતગુરુના પદને બાપ કોઈ એનો પાળ પામી ન શકે. આ દુનિયાની માલિકા સૃષ્ટિની માલિકા બ્રહ્માના પુત્ર ઓયા શંકા દે ગજે રે. એને હસને ગુરુ હસના મુખેથી એને ઉપદેશ લીધો રે. પછી મુક્તિનો માર્ગ લીધો. સતગુરુના પદનો કોઈ પાળન પામે પામે. અરે લખા સતગુરુના પદનો કોઈ પાળ ન પામે. બ્રહ્મા પોતે હતા ને બ્રહ્માના પુત્ર સંકાદિક જેને બ્રહ્મ કહેવામાં આવે. હવે એના દીકરાઓ અત્યારે હારા મિનિસ્ટર હોય ને એના દીકરાને પાવરનો પાર ન હોય તો ઓલા તો બ્રહ્મના દીકરા હતા. બ્રહ્માના સંકાદિક બાપ. અને એને હસને ગુરુ કર્યા અને હસના મુખેથી ઉપદેશ લીધા પછી બાપ એને મુક્તિનો માર્ગ મળ્યો. ને મુક્તિનો માર્ગ ન મળે આપણે મનુષ્ય બાપ એટલો તો વિચાર કરવો પડે ને. આ જગતમાં બહુ બધું બોલે જ છે, કે જ છે, સમજાવે જ છે, નથી સમજાવતા એમ નહીં. આપણે બધા બોલીએ છીએ પાછા બાપ કે ફલાણા દાદા કે વૈકુંઠમાં ગયા, ફલાણા દાદા અક્ષરધામમાં ગયા. વૈકુંઠ, અક્ષરધામ, અમરધામ આ બધું બોલાય બાપ. કોઈ બતાવી શકતો હોય તો મને કહેજો બાપ કે આને વૈકુંઠ કહેવાય, આને અમરાપુર કહેવાય, આને અક્ષરધામ કહેવાય. બોલે તો બધા બાપ. પણ એ કોઈ
બતાવી ન શકે કે આને અમરધામ કહેવાય, આને વૈકુંઠ કહેવાય, આને અમરાપુર કહેવાય કે આને અક્ષરધામ કહેવાય. કોઈ ન બતાવી કે એનું કારણ શું? કેમ નથી બાપા? તો બોલો છો શા માટે? તો બોલવું શા માટે જોઈ બાપ? પણ આ છે હશે એ પાકું ને બાપ. બાપા બેસી જાઓ, હલચલ ન કરતા. મારા ઘરની વાત કાંઈ કરતો નથી, મારો દોર તૂટી જાય. આનું કારણ શું? તમે એટલું નક્કી કરો બાપ, આ દુનિયામાં જેટલા જીવ જન્મે છે કોઈ જીવે કીધું કે હું આ ગામથી આવ્યો, આ જગ્યાએથી આવ્યો એમ? આખી સૃષ્ટિમાં કે હું આ ઠેકાણેથી આવ્યો છું નો કે. આ દુનિયા છોડીને જે જીવ જાય છે બાપ, આખી દુનિયામાંથી જીવ જાય જ છે ને. જેટલા આથી દેહ છોડીને વ્યા જાય છે એને કોઈ દે હમાસાર મેકલ્યા કે અહીંયા આવ્યો આનંદ છે ને, અહીંયા આવી જગ્યા છે ને, અહીંયા તો જો એવું બધું થતું હોય ને તો અહીંથી અમે મોબાઈલ હોત કરે એમ છે, મને હમણાં મજા નથી, મારી જગ્યા રાખજે. પણ આ બની ન શકે બાપ, ન બને. એનું કારણ શું? દુનિયામાં જેટલા આવે છે ને જીવ, એ કહેતા નથી કે મેં અહીંથી આવ્યા. આ દુનિયામાંથી જેટલા જાય છે એ હમાસાર દેતા નથી કે અમે અહીંયા ગયા. પધારો રામભાઈ, પધારો. આ દુનિયામાં જેટલા મનુષ્ય, જેટલા જીવ રહેશે એને સમજણ નથી. પીપળે માલપા મારો સૌરામ બાપા એમ કે બાપ, સમજે કરોડોમાં કોક, સમજે લાખોમાં, હજારમાં નહીં, કરોડોમાં કોક. એટલે લાખા તારે આમાં હાલવું હોય ને તો સમજવું પડે, આને પાળવું પડે. કોઈ સંતે એવું નથી કીધું કે તમે આ રહ્યો, આ રહેશો તો આમ થશે જ નહીં. આપણે વાર રહી છીએ, જે કાંઈ રહેતા હોય એ વાર રહી તો એનું ફળ સામું દેખાવું જોઈએ ને. હું એક સાધુની હારે ઘણો સમય બેઠો, એનું 22મું વર્ષ અત્યારે હાલે છે. હજી એને અન્ન નથી લીધું, હજી એને ફરાળ નથી કર્યા, ખાલી ચા પીવે અને ગાંજો પીવે, બે જ વસ્તુ. એનામાં શક્તિ છે એટલે આપણામાં કોઈ પાસે શક્તિ નથી, એવી શક્તિ એની પાસે છે. તો એના એક ધારા 20-21 વર્ષના અપાત થયા ગણાય ને, કે ન ગણાય? પણ આમ આની માલપા કોઈ જીવ હાલી જાય અને ત્રિકુટીના તાપ એના ટળી જાય બાપ, વયો જાય વૈકુંઠ હોદી. વૈકુંઠ અહીંયા છે, અમરાપુરી અહીંયા છે, અક્ષરધામ અહીંયા છે. પણ હું તો કાયમ કહું બાપ, તમે જેને માનતા હો એને, તમારી જિજ્ઞાસા જ્યાં લક્ષ્ય તમારો લાગ્યો હોય ત્યાં એને જ માનો તમ તારે બાપ. પણ પોતાને નહીં માનો ત્યાં સુધી કાંઈ મેળ નહીં આવે. હું તો કહું વાડીએ હારો પાણો હોય ને તો સિંદૂર સોપડી નહીં માનો. તમારી પિંડની માલપા જિજ્ઞાસા જાગી હશે, સુવાસ ક્રિયાનું ભજન જો મળી જાય અને લક્ષ્યમાં લઈ લેશો, એ પાણો હોતે પીર થઈ જાય. એ તમારામાં તાકાત હોવી જોઈએ બાપ. લાખાને બધું સમજાવી દીધું બાપ. વૈભવ છે ને કહેવાય રાજગાદીનો ધણી આટકોટનો, એ લાખાને રાજગાદીનો મોહ હોતે કાઢી નાખ્યો. લાખાના શિષ્ય ઘણા થયા બાપ. પણ ખીમડીઓ કોટવાળ જે વાયક દેવા આવ્યો ને, વાયક દીધા ને જીલ્યા ને, ઈ
અંજારના માર્ગે હાલતા થયા એટલે લાખો એમ કે બાપ ગુરુ ઉગમસિંહ બાપાને, બાપા પાલખી મગાવું કે ના ભાઈ. તો બાપુ હાથીની અંબાડી? તો કે ના ભાઈ, હાથી માથે નહીં, તારી પાલખીમાં નહીં, મારે તો પેડલ જાવું છે બાપ. આ મા પુત્રી માથે એક એક ડગલું, એક એક સુવાસો, અને મારા ગુરુનું વસનને જો હું વાગોળતો જાઉં ને, આ હાલીને જાય ને બાપ ગમે ત્યાં, એનો મરમ શું? પોતે એક એક ડગલું, પોતાનો સુવાસો અને ગુરુનું વસન, આ ત્રિવેણી સંગમ જો કરતો જાય. આ જ વાત પાંડવોને જ્યારે એમ કીધું બાપ યશ્વમેઘ યજ્ઞ તમે કરો, આ તમારા પિતૃનું જે તમે યુદ્ધ કર્યું છે એનું લોહી ધોવાવું, તમારે ધોવું જ હોય તો યશ્વમેઘ યજ્ઞ કરો. ટૂંકમાં બતાવું, યશ્વમેઘ યજ્ઞ કર્યો. ગુરુ દુર્વાસાને કીધું, ગુરુ આ યશ્વમેઘ યજ્ઞ કર્યો, તો કે આ યશ્વમેઘ યજ્ઞ એમ ન થાય, આની મારી પાસે ધધુંબી વાજા વાગવા જોઈ, પંચમુખી શંખ વાગવો જોઈ. ભીમે સવાલ કર્યો, ગુરુદેવ આવું કરવાથી લોહી ધોવાઈ જાય? તો કે એક કામ કર, તું ઉપાડી એક ને આવડો ગારાનો નોળિયો બનાય. ભીમો કેટલી વજન કેટલો ઉપાડી એક એની તાકાતની તો વર્ણન થાય છે બાપ. કે તું ઉપાડી એક એવો નોળિયો બનાય. આ મંડપની માલપા મેઘ, આ નોળિયો હોનાનો થાય, આકાશમાં ધધુંબી વાજા વાગે, પંચમુખી શંખ વાગે, તો માનજે લોહી ધોવાઈ ગયું. યજ્ઞની માલપા ટૂંકમાં અર્જુન લેવા જાય. ગુરુદેવ આંગણે પધાર્યા. દુર્વાસા ઋષિ કે બાપુ હું ધધુંબી વાજા ક્યારે વાગે? બટા એમ ન વાગે તો સરભંગ ઋષિને જો લાવો તમે તો વાગશે બાપ. અર્જુનને એમ થયું લાવ્યું લઈ આવું, મારા ગુરુએ હુકમ કર્યો. લેવા ગયા સરભંગ ઋષિને. સરભંગ ઋષિ કીધું, બોલ ભાઈ શું કામ માટે આવ્યો? કે અમારા આંગણે અમે અશ્વમેઘ યજ્ઞ કર્યો છે, એમાં પ્રસાદ લેવા પધારો. ત્યારે સરભંગ ઋષિ એમ કીધું કે હાથમાં જળ લે, અશ્વમેઘ યજ્ઞનું જે ફળ થાય ને મારા શરણે મેં આની એના કાર્ય માટે કર્યું. આ ઋષિરા એમ કે યજ્ઞનું જે ફળ હોય અહીં મેકી દે. અર્જુન મુંદાણા કરવું શું? કે ગુરુ મારે આ તો મારે કેમ? તો કે પાછો જવા દે. આવ્યા અર્જુન પાછા મુંજાણા કે સરભંગ ઋષિ તો આવું કે છે, તો હું કરવું શું? ત્યારે તમે જોજો બાપ, પુરુષની બુદ્ધિ જ્યાં પૂરી થઈ જાય ને ત્યાંથી બુદ્ધિ શરૂ થાય સ્ત્રીની. આપણે એમ કહ્યું ને સ્ત્રીની બુદ્ધિ પગની પાની, ના મને તમને વહેમ છે. દ્રૌપદીએ પૂછ્યું કે કેમ મુખની માથે નૂર નથી? તો કે આવી વાત છે. એટલે એમાં શું થઈ ગયું? સરભંગ ઋષિને હું લઈ આવું. પગમાં પગરખું નહીં, ઉગાડા પગે દ્રૌપદી હાલતા થયા. ત્યાંથી પોતાનો સુવાસો અને ડગલું ત્રીજું સદગુરુનું વસન વાગોળતા વાગોળતા વૈયા ગયા ન્યા હોતી બાપ. સરભંગ ઋષિની પરિક્રમ ફરી દંડવત પ્રણામ કરીને કીધું, ઋષિરાય અમારા પિતૃ માટે, અમારા કુટુંબના કલેશ માટે બાપ અમે યશ્વમેઘ યજ્ઞ આદરો પધારો. ઋષિરાય અમારા યજ્ઞમાં પ્રસાદ લેવા પધારો. અર્જુને નથી કીધું બટા તને? બધું કીધું. કે શું? કે ઈ જે તમે યશ્વમેઘ યજ્ઞ કરો છો ને એનું ફળ અહીંયા કૃષ્ણ અર્પણ મને કરો, હાથમાં જળ લઈને. ત્યારે દ્રૌપદી બોલ્યા બાપ કે બોલો ઋષિરાય, એક યજ્ઞનું, બે યજ્ઞનું, 25 50 500 1000 કેટલા યજ્ઞનું ફળ મેકવું? સરભંગ ઋષિની આંખ ખુલી ગઈ. વાહ જગદંબા વાહ! કે દીકરી તને ખબર કેમ પડે છે આ? કે મારા ગુરુનો મને પાવર છે બાપુ.
મારા ગુરુએ મને જે બતાવ્યું છે ને એના થકી હું કહું છું, તમે સંતોએ કીધેલું છે એક એક ડગલું એક એક યજ્ઞ સમાન. તો કે હા, અને આપણે હજી કહેવી છે ને એક એક ડગલું એક એક યજ્ઞ સમાન. પણ આ રીતે પોતાનો સુવાસ પોતાનું ડગલું સતગુરુનું વસના ત્રિવેણી સંગમ જો કરતા આવડી જાય ને તો ઈ ડગલું એક એક યજ્ઞ સમાન. અને અહીંયા પગપાળા લાખો દાદા ઉગમશી આ રૂડીમાને ન કીધું કે હાલો, ધનજી ભગતને ન કીધું, માં લોયણને હમાસા ન દીધા, આ લાખો ગુરુને લઈને હાલતો થઈ ગયો. 5-25 હારે શિષ્યોને અડધે પહોંચ્યો ઘેઘોર વડલો. બપોરના વિહામો કરવા વડલે બેઠા. વડલાની પડખે મોટી જબરી વાય. મારી જેવો તમારી જેવો શિષ્ય લાખાને કે લાખા બાપુ, અંદરના મહામંડપની માલિપા જો તમે આજ ગુરુ ગાદી માથે બિરાજો ને દુનિયામાં તમારો જે જે કાર થઈ જાય. કારણ કે આ દાડો ઉગમશે હાર્યાનું કરવું શું? આપણી જ્યારે બાપ બુદ્ધિ બગડે ને, વિપરીત બુદ્ધિ થાય ને, એટલે આપણે ન કરવાનું કરી નાખીએ. એમ લાખાએ દાદા ઉગમશે ને કીધું, ગુરુ મહારાજ કે હા, આ વાયનું બંધારણ તો તમે જોવો બાપ, કેવો કડીઓ હશે, કેવી એની કળા હશે. વાયનું બંધારણ તો કે બાપા એ તો હોય કે તમે એકદમ આવીને જુઓ તો ખરા. ગુરુ મહારાજને વાયનું બંધારણ જોવા લઈ ગયા. એટલું નહીં, વાયના ટોડે ઉભા રાખ્યા ત્યારે લાખો એમ કે ગુરુ મહારાજ ઉપર વિયાવો, અહીંથી અંદરની કોતરણી બહુ સારી દેખાય. ગુરુ મહારાજ જોવા જાય, લાખો ધક્કો મારી દે બાપ, ધક્કો મારી દે ને. પણ આ તો ગુરુ હતા દાદા ઉગમશી, તન કી જાણે મન કી જાણે. જળમાં પડ્યા એટલે જળ સમાધિ એને શરૂ કરી. પદ્માસન આસન લઈને જળની માથે જમાવી બાપ. લાખો વયો ગયો. આવ્યો અંજારની માલપા, મંડપની માલપા. લાખો આવ્યો પણ દાદા ઉગમશી આખી સભા બાપ નૂર વહી ગયું. કોઈના મુખમાંથી નૂર ન રહ્યું. સતી તોરેલ આવીને એમ કે લખા તમે પધાર્યા બાપ, પણ દાદા ઉગમશી કે એને મને બધી ભલામણ કરી છે, ગુરુ ગાદી મને સોંપી છે, મારે ગુરુ ગાદીએ બેહવાનું છે. તોરેલનું મન નથી માનતું બાપ, તોરેલનું મન નથી માનતું. એટલે મારા ધણીના નામની, નકળંગના નામની જ્યાં જોત ચાલુ છે ને, જોત પાસે બેહીને એમ કે બાપ જાડેજા કે હા, આ મહામંડપ કોઈથી થાય નહીં ને આપણે મહામંડપ હાજરો છે ને મહામંડપ કરવો છે. આની માલપા દાદા ઉગમશી જો નહીં આવે ને બાપ, મંડપની દોરી કોઈ ઝીલી નહીં કે મંડપ ઉભો નહીં થાય, પ્રમાણ નહીં મળે બાપ. કરવું શું? લાખો તો એમ કે મને ઉગમશી દાદાએ મને મેકલ્યો, આ તેલ કડાની માલપા લાખો ધુબકો ન મારીએ કે બાપ. અને મહામંડપ છે ને એ પ્રમાણ વાળી વસ્તુ છે, પ્રમાણ વાળી. હું તમે અત્યારે બેઠા છીએ, આ સૌરો મંડપ ગણાય બાપ, પણ મહામંડપ નું તો પ્રમાણ આવે. મંડપના છેડે તેલ કડાની માલપા તેલ ઉફાળા મારતો હોય, પહેર્યા લુગડે એમાં ધુબકો મારી અને ગુરુ ગાદી માથે બિરાજે ને એ સતની દોરી ઝીલી એક ફટકતો મંડપ એ ઉભો કરીએ કે બાપ. પછી નહીતર ન થાય. એ હામા હામી પાટે નકળંગની જોતે, એક બાજુ માં તોરલ, બીજી બાજુ જાડેજો. આ બે વાતું કરે. તોરેલી એમ કે જાડેજા હવે શું કરવું? અને જાડેજો જવાબ આપે બાપ. શું કે બાપ, યાથી વ્યાધી ઉપાધિ ન કરવાની હોય તો ધણી કરે માં.
પણ જેના ગળાની માલિપા નવસરો હાર હોય ને અને ઉપાધિ ન હોય, આ 9 દરવાજા છે ને બાપ, એ નવસરો હાર છે. અને જાડેજો બોલે, જેના ગળામાં હાર કાઠી રાણી, જેના ગળામાં હાર રે, મારા આંગણે મહાધરમ રોપ્યો, મારા આંગણે નિજિયા ધરમ રોપ્યો, તોળા દે એમ જાડેજો કે છે જી રે, એમ જાડેજો કે છે મારે જાવું છે મેં વાડ રે, માલ બોરાય ને મળવા તોલા દે રે, એમ જાડેજો કે છે જી રે, એમ જાડેજો કે છે કેમ કરી આશરા ધરમ પાલશું જાડેજા રે, એમ તોરલ કે છે જી, એમ તોરલ કે છે હેડો હેડો ભાવ તોળા દે મને, હેડો હેડો છે ભાવ રે, ગત ગંગામાં મારે માલવું, મારે ગતના ભેળું ગળવું તોળા દે રે, એમ જાડેજો કે છે, એમ જાડેજો કે છે જેસલ જાડેજો તોળા દે ને એમ કે સતી તોરલ. જૂની વાત નથી બાપ, હજી કાલ હવનનો દાખલો તોરલ. સધીરાને સીધો તેથી બાપ ધોળા દે, મારા ધણીએ લાજ રાખી થી, આજ કેમ ન રાખી? આવશે બાપ, દાદા ઉગમસિંહ આવશે. સતને પાળ્યું હોય ને બાપ તો શ્યામ જરૂર આવીને ઉભો રહે, એમાં કોઈ શંખન સ્થાન નથી, પણ આપણી જિજ્ઞાસા સત્ય હોવી જોઈએ બાપ. અને એ પાટે બેહીને જાડેજો અને સતી તોરલ વ્યાખ્યા કરે બાપ. જાડેજો એક એક વાતનો જવાબ આપે માં, કારણ કે તોરલને વેદના એટલે થતી હતી મહામંડપનું આયોજન છે. અમારા મહામંડપની માલિપા જાડેજો કેટલે પહોંચ્યો છે, જાડેજો શું મને કહેવા માંગે છે? એક વાળ જેટલું જાડેજાની અંદર રહી નથી ગયું ને બાપ.
સોરુની ચિંતા જો માવતરને થતી હોય તો બાપ શિષ્યની ચિંતા ગુરુ કેમ ન કરે? આપણા સંસારની માલપા આપણી દીકરી હોય આપણો દીકરી હોય એની આપણને યાદી કે વ્યાધિ ઉપાધિ આપણને થતી હોય બાપ, તો ગુરુનો બંધો બન્યો હોય, બાળક હોય અને એના ગુરુ એની માથે એની ચિંતા કેમ ન કરે બાપ? જાડેજો ને સતી તોરલ કોઈ પતિ પત્ની નથી બાપ, ગુરુ શિષ્યનો નાતો છે. કોઈ એમ કે બાપ પતિ પત્ની છે, ના બાપ, એને ગુરુ અને શિષ્યનો નાતો નિભાવી રહ્યા છે. એક એક વાતનું નિવારણ થાય ને બાપ. એટલે જાડેજો કે સતી તોરલ ઉમારવાડીની માલપા જાઓ. સતી તોરલ એમ કે તમારે મારવાડમાં જવું હોય તો જાઓ બાપ, પણ ઘરમાં અન્ન દાણો નથી. સતી તેથી તમે સાધુડાને જમાડી દીધું, મારો ઠાકર આવ્યો તો કે નહીં? પણ જાડેજો જેથી મેવાડમાં ગયા ને તરત જ સાધુની જમાત આવી. પહેલા સાધુની જમાત ફરતી બાપ હાથીની અંબાડીએ. પહેલી જમાત આવી, ઘરમાં હતું રાંધી સીધીને ખવડાવી દીધું. બીજી જમાત આવી, આડોશી પાડોશીમાંથી લાવી અને રાંધીને ખવડાવી દીધું. કારણ ઘર છે ને એક સ્ત્રીનું છે, પુરુષનું નથી બાપ. એના આંગણાનો ધર્મ નિભાવે તો બાપ સ્ત્રી નિભાવે. આ બે વખત જમાડી દીધા. ત્રીજી વખત જમાત આવી. સતને કસોટી હોય, અસતને કોઈ દે કસોટી ન હોય. ભણે એની પરીક્ષા આવે, નો ભણે ને એની 12 મહિના હું 22 વર્ષ વ્યા જાય તો ન આવે. ભણતા જ નથી તો પરીક્ષા ક્યાંથી આવવાની? ઘરમાં અન્ન દાણા નથી કે ના, હવે મારે કરવું શું? સતની કસોટી કરવા મારો નારાયણ હોતે આવે હો બાપ. જાડેજાના ઘરમાં એક અન્નનો દાણો નહીં બાપ. તેથી ત્રીજી જમાત આવી, પણ સતી તોરલના મોઢાની માલપાથી ભાવ ન ફર્યો બાપ. પધારો પધારો મારા સંતો, પધારો બાપ. એવી જમાતું આવી રે અંગાર, હેજ શેર મારે. એવી જમાતું આવી રે અંગાર, સાધુ એક તીરતા કહેવાય, સાધુ એક તીરતા કહેવાય. તોરલ કેસે એવી જમાતું આવી રે અંગાર, શહેરમાં શેરમાં શેરમાં. ત્રીજી જમાતે આવીને સતી તોરલે કીધું, સંતો પધારો બાપ, તમે પગ પગાડો, બેહો બાપ. ત્યાં હમણાં હું ગામમાંથી સીધું લઈ આવું. ટૂંકમાં સીધું લેવા ગયા. એ આપ સૌ જાણો જ છો બાપ કે અન્નની હાટું પોતાનું અંગ અડાણે મેકીને અનાજ લાવ્યા. સાધુ સંતોને જમાડી દીધું. જાડેજો પોતે એના ખંભે મેકીને બાપ અંગ અડાણે આપ્યું હતું ને એનું વસન નિભાવવા ગયા. આવા નરનારી હતા બાપ, આવા જીવડા હતા એક દી બાપ, અને આજ પણ છે, પણ એ ગુપ્તમાં છે બાપ.
જતી સતી વગરનું ગામ ન વહે. જતી સતી વગરનું ગામ હોય ને તો ગામ ઉજળ ટીંબો થાય બાપ. પણ આપણને ખબર ન હોય કે આપણા ગામમાં કોણ જતી અને કોણ સતી છે. મને તમને ખબર ન હોય, બાકી જતી સતી વગરનું ગામ ન હોય. અને આયા મહામંડપની માલપા ગુરુ ગાદી માથે લાખો બિરાજો. સતી તોરલ વિચાર કરાવે શું કરવું. ઢેલડી નગર એટલે આજનું મોરબી નાથી બીજો સંઘ હાલ્યો આવતો હતો શેલણસિંહ બાપુનો. રાવત રણસિંહ, સંત શેલણસિંહ, ખીમડીઓ કોટવાળ આ સંઘ હાલ્યો આવે. વડલે વિહામો કર્યો. બાયુ પાણી ભરવા ગઈ કે વાયમાંથી પાણી ભરી આવી. વાયની માલપા જોવે ત્યાં રાડ ફાટી ગઈ. બાપુ સંત શેલણજી પૂછે દીકરી કેમ બટા કેમ? કે બાપુ આ વાયની માલપા કોઈ મનુષ્ય એમ કે હા. એ વાયની માલપાથી ઉગમસિંહ બાપુને બહાર કાઢ્યા. સંત શેલણસિંહ ભેટી પડ્યા. બાવાજી તમે? કે ભાઈ આ ઉનાળાનો સમય હતો ને, મારા શરીરની શુદ્ધિ કરવા માટે મને એમ થયું લાય વાયની માલપા ધૂપકો મારું એટલે સ્નાન કરવા પડ્યો તો બાપ. એને કીધું નહીં, મારા શિષ્યએ મને ધક્કો માર્યો. આ ગુરુ બાપ સત્તાનો કીધું, મારા શિષ્યએ મને ધક્કો માર્યો. એમ એ ટૂંકમાં સંતો આવ્યા. અંજારની માલપા, મંડપની માલપા જે નૂર વૈયા ગયા હતા મુખ માંથેથી બધાના, એ નૂર આવી ગયા. જે જે કાર મેળો થાવા ઉગમસિંહ બાપા આવ્યા, ઉગમસિંહ બાપા આવ્યા. સતી તોરલ ને અહીંયા ટાઢક થઈ ગઈ બાપ. મંડપની મોર જે હવા મણ તેલ કડા ઉફાળા જે મારી રહી હતી, એ આવતા વેત બાવો ઉગમસિંહ એની માલપા પહેર્યા લુગડે પહેરી અને સ્નાન કરીને બહાર નીકળે. એ બહાર નીકળતી વખતે જે સાંટા ઉડાઈ ગયા લાખાની માથે. જ્યાં તેલનું ટીપું પડ્યું ને જળાવો પડ્યો ને શરૂ નથી પીડા શરૂ થઈ અને કોઢ કહેવામાં આવે. ફોટલો ફૂટી જાય ને સાંભળી કાળી થઈ જાય અને કાળો કોઢ કહેવામાં આવે. ટૂંકમાં મંડપ પૂરો થયો. સતની દોરી ઉગમસિંહ બાવાએ ઝીલી થંભ ઉભો કર્યો. હંધાની મોર લાખાને એમ થયું કે અમારે મોઢું બતાડવું કોને. લાખો હંધાની મોર હાલતો થઈ ગયો, વયો ગયો. હું ઢેલડીને હવે હું કદાચ આટકોટની માલપા જાઉં તો મારે મોઢું દેખાડવું શું? ગાંડો થઈને ફરે. ઓ બાપ, ભગવાનનો ગુનો કર્યો છે મેન તમે છોડી દેશે બાપ. માતાજીનો ગુનો કર્યો છે છોડી દેશે. પણ ગુરુનો આ દુનિયામાં જેને જેને દ્રોહ કર્યો ને એકે મેળનો નો રે બાપ. પ્રગટ નકળંગ ધામ નેહડા ગામની રામદેવ ગુરુ ગમ જ્ઞાન ગગા બતાવે બાપ. ગુરુનો દ્રોહ કર્યો, લોયણને ખબર પડી. ઉગમસિંહ બાવા એમ કે હવે હું અહીંથી કાશી આવ્યો તો મારે હવે આટકોટે આવવું નથી. બાવાજી કાશી વૈયા ગયા. લાખો બે હાથ જોડે લોહીના પગમાં પડે, માં મને તું આમાંથી ઉગાડ. હવે મારો કોઈ ઉગરવાનો આરો નથી. આ ટૂંકમાં કેમ કે આખ્યાન લેવા જાવ ને ત્યાં લાખા લોહીનો આખો દીવ યોજાય. મેન મુદ્દા કહું છું બાપ. ઉગમસિંહ બાવા કાશી વૈયા ગયા અને આયા આટકોટની માલપા ગાંડો થઈને લાખો ફરે. લાખાને બે પત્ની હતી બાપ. એ બે ધનજી બાપા લુવાના ઘરે જઈ રૂડી માને કે માં ધનજી બાપા તમે માં લોયણ ને સમજાવો અને આનો કાંક ઉપાય કરાવો. અને માં લોયણ ત્રણ ઠામડા લઈને કુવે પાણી ગયા. લાખો ગાંડો થઈને ફરે. દાઢી વધી ગયેલી, જટા વધી ગયેલી, ઓળખાય નહીં કે આટકોટનો રાજા છે.
સતી લોયણ જ્યાં જળ ભરતા હતા ને કીધું બેન મને પાણી પા, બેન મને પાણી પા. લોયણે પાછું વાળું જોઈને આમ ઘડો લઈ અને પાણી પાવા જાય તો લાખાને ઓળખી જાય. લાખા તું? લોહીના પગમાં લાખો પડી ગયો. માં મારથી વેદના અમે સહન નથી થતી બાપ, મને આની માલિપાથી ઉગાડી, મને કમુતી હુજી, મારી કાન ભંભેડી બીજાએ કરી, મેં લક્ષમાં લીધું, મને ખબર ન રહી માં, પણ આ ગુનામાંથી મને બસાય. એ ટૂંકમાં લોયણે તરત જ ઢેલડી નગર આજનું મોરબી નાથી ખીમડિયા કોટવાલને બોલાવ્યા. સારે દેશે વાયક ફેરવા પણ એમાં ક્યાંય ઉગમસિંહ બાપા મળતા નથી. અને લોયણે એટલું જ કીધું ખીમડિયાને, ખીમડિયા ભાઈ કે હા ગુરુ ઉગમસિંહ બાવાને લાવવાની, આનું દર્દ મટાડે બાપ, નગર બીજો કોઈ મટાડે નહીં શકે. ગોતતા ગોતતા કાશી પહોંચ્યા. કાશીની માલપા ઉગમસિંહ બાવો માં ગંગાના કાંઠે ભજન કરે બાપ, કુટિયા બાંધીને ભજન કરે. સાધુ સંતોના મેળાવડા આવે, જમાતીઓ આવે. ખીમડિયા કોટવાળા કીધું બાવાજી, લોયાણે કીધું આટકોટ પધારો. લાખાની વેદના બહુ થાય, હવે એને પહટાવાનો પાર નથી રહ્યો. ગુરુદેવ તમે આટકોટ પધારો. ત્યારે ઉગમસિંહ બાવો એમ કે કોટવાળ લાખાને લોયણને કહેજે આટકોટની માલપા આંબો રોપે, અને એ આંબાની ડાળ જેથી કાશીએ પહોંચશે ને તેથી હું આવીશ. તાળાથી બિયારણ લઈ આવી તો એ આંબાની ડાળે ન પોગે બાપ. ખીમડિયા ટૂંકમાં આવીને આટકોટ આવીને વાત કરી લાખાને લોયણને. માં રોડીમાં ધનજી બાપા કે ગુરુ મહારાજે તો આવું કીધું કે આટકોટમાં આંબો રોપે, એની ડાળ કાશીની માલપા પોગે તેદી આવીશ. લાખો કે આ કોઈ દી બની ન હોય કે અહીંયા આંબો રોપી ત્યાં થોડી ડાળ પોગે. પણ આનો મરમ લોયણ એક સમજી ગયા બાપ. લાખા આંબો રોપી દેવે ગુરુ મહારાજે કીધું હોય તો કે આ વાત માં કેમ બનશે? અરે લાખા તારું રજવાડું હવે ખુલ્લું મેકી દે બાપ. આટકોટના સીમમાંથી એના સીમાડેથી કોઈ ભેખ ભગવાન સાધુ ભૂખ્યો ન જવો જોઈએ. ભંડાર ખોલી નાખ બાપ. એ ભંડાર ખોલી નાખી એમ કીધું. અને લાખાએ બાપ આટકોટના સીમાડાની માલપાથી કોઈ સાધુ ભેખ ભગવાન ભૂખ્યો ન જવા દે. એટલું નહીં, જમાડીને પાછો દક્ષિણા હોતી આપવાની. 12 વર્ષ વયા ગયા વાત ને બાપ. અને એમ કરતા કરતા પેલા જમાતીઓ અહીંથી આયા અહીંથી આમ ફરતી બાપ. તરણેતરનો મેળો કરવા જાય, જુનાગઢ ભવનાથનો જાય, સાધુ સંતો હાથીની અંબડીએ પેલા જમાતીઓ ફરતી. એમાં એક જમાત કાશીના ઘાટે ઉગમસિંહ બાપા બેઠા છે ને એકાબીજી સંતો વાતો કરે કે આપણે ગંગાજીના કાંઠે આવ્યા, કાશીમાં આવ્યા, બધું હાસું, પણ લાખા જેવો ભગત ન થાય આટકોટમાં બાપ. લાખો એ તો લાખોમાં એક છે. અને આ કાને બોલ અથડાણા કોના? ઉગમસિંહ બાવાના. અને અહીંયાની માલિપાથી બોલ પછી બોલ નીકળવા મળ્યા. વાહ દીકરી લોયણ, વાહ દીકરી લોયણ, આંબો પોગાડ્યો બાપ. ગુરુ મહારાજે જોડી નાખી ખંભામાં અને થયા ત્યાંથી હાલતા કે હવે મારે આટકોટ જવું પડે. હવે મારે આટકોટ જવું પડે, કારણ કે દીકરી લોયણે આંબાની ડાળે અહીં પોગાડી. અનલાખા રે એવા લાવો એ ખુશીને આખો
ખુશી મારા ગુરુજીને હાથ એ લાખા ગુરુજી અરે તો ગણે અને લાખા રે એવા કાશી એને ઘરના લાખા માર્ગે લાખો કાંઈ આવે લાખો જાય સાધુ રે પુરુષ નો લાખા નુગરાને કયો નો જાય હે સુગરા છે તો સંદેશો આપજે સંદેશો અરે લાખા કાશી નગરના માર્ગે લાખો આવે છે ને લાખો જાય સુગરા હશે ને તો સંદેશો આપશે નુગરા તો જાશે નિરાશ ઈ કાચી બનારસ વારાણસી નહીં મારા બાપ આ કાયા ને સંતો એક કાચી કે આ કાચી નગર છે આની માલપા લાખો સુવાસા આવે છે લાખો સુવાસા જાય સાધુ પુરુષ એટલે સંત સંત એટલે બાપ આની માલપા સત પડ્યું છે આનો સંદેશો કોક પોગાડે સુગરો થઈ જાય નહીં તો પોગાડી દેશે નુગરો આ નહીં પોગાડીએ કે લાખાને વિશ્વાસ આવે અડગ વિશ્વાસ થાય ગુરુ માથે ભાવ જાગે એટલે લોયણ બીજી કડી બોલે આ ભજનની મારી પાસે શું કે અને લાખા રે કાશી રે નગરના લાખા ઓલા શોકમાં જતડે કાંઈ પડે તો પુકાર હે લાખા ઓ હરી સાંદ બેસે તારા દેલો સના કેળમાં કાંઈ નાના હતા એને બાળ એ લાખા એ લાવો રે ખુશી લે તારા ખોલીએ લખા વચન માથે વિશ્વાસ રાખ બાપ કાશી નગરના શોકમાં એક દી જતડે પુગાર પડ્યો અવધનો રાજા બાપ એક વસન માટે હરિચંદ વેસાણા બાપ તારા દે લોચના બાપ એની કડીમાં નાના તેથી બાળ હતા બાપ કુંવર નાનો હતો છતાં એના મૂળ થયા હતા હરિચંદને ખરીદવા વાળો કોઈ નહોતો તેથી બાપ કાયા વેસવા નીકળન બાપ એના ગરાગ નો થાય આપણે કાયા નથી વેસવી બાપ પણ થોડા જાજા ગુરુના વસન માથે હાલી તો જુઓ થોડા જાજા આટકોટ પાણી એક હરિહરાનંદ બાપુ થઈ ગયા એની ધૂન નારાયણ બાપુ ગાય છે આપણે નારાયણ બાપુના ભજન સાંભળવાની મજા આવે ને જૂના ભજન એ નારાયણ બાપુ એ ધૂન ગાય ગુરુજીના નામની હો માળા સેડોકમાં
નારાયણ નામની હો માણસ લોકમાં ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, હો અવળું હલાય નહીં. ગુરુના નામની માળા ડોકમાં. કઈ માળા મારા બાપા પહેરી? એવી માળા, એ માળાની મારા સંત વાત ન કરે. આની બાપ 24 કલાકના 21,000 જે 600 સુવાસા હશે ગંગા માયાની ગણતરી કરીને મને તમને સમજાવે. આની માલિપા બાપ 2 કલાક થાય ને, 2 કલાક, 2 કલાકે સૂક્ષ્મના નામની નાળી 9 સુવાસા લઈને બહાર આવે. 2 કલાક થાય બાપ, સૂક્ષ્મના નામની નાળી 9 સુવાસા લઈને આવે. એવી 12 વખત આવે ત્યારે 24 કલાક થાય. મોબાઈલમાં હિસાબ કરો, 108 થાય. એ 9 સુવાસા. આ 9 સુવાસા કરતા જેને ભજન આવડી જાય ને, જે સમરણમાં લક્ષ્ય લેતા આવડી જાય ને, એ 24 કલાકે એક માળા કરી શકે. 24 કલાકે આ માળાને કે હરિહરાનંદ બાપુ ગુરુજીના નામની માળા છે ડોકમાં બાપ. એ 9 સુવાસાનું ભજન કરી લે. પાછળ 2 કલાક વહી ગયું હોય ને, એને મારી ગંગામાં એમ કે બાપ 8 પોર આનંદમાં રહેવું, 8 પોર આનંદમાં રહેવું ને. તમે હું 8 પોર રહેવા જાઉં છું, કાંઈ કામ બીજું થાય તો મને કયો. ઘડી ઉભા રહ્યો ને બાપા, હમણાં આવું એમ કોક ને કહેવા જાય ને તોય પોરમાં જ ઘટી જાય. કોક આપણને હાથ કરે કે ભાઈ આ, એટલે ભાઈ ઘડીક ઉભા રહ્યો ને બાપા, આપણે એટલું ખાલી કહેવા જાય ને તો 8 પોરમાં ઘટે. તો 8 પોરનો આનંદ કરવો કેમ? 2 કલાકે 9 સુવાસા લઈને સૂક્ષ્મના નામની નાળી નીકળે. એ 9 સુવાસાનું ખાલી ભજન કરી લ્યો ને બાપ. પણ સાધક બને ને તો એને ખબર પડે કે મારી સૂક્ષ્મના નામની નાળી ક્યારે નીકળે છે. અમારા ભરતભાઈ માંગુ ત્યાં ભજન ગાય છે, ભરવાને હાલી હું તો પાણી રામ, સતગુરુ મળ્યા જ્ઞાની. એક કડી એમને વાહને એ ભરવાને પાણી મને આવા બોલાવે સદગુરુ જ્ઞાની. એ મને બોલાવે સદગુરુ જ્ઞાની. મૂળ વાતમાં છે બાપ. હુકમસિંહ બાપા આવે છે આટકોટની માલપા. હામૈયા જય જય કારો બન્યો. લોયણ પેલા હુકમસિંહ બાપાને મળે, દાદા કે દીકરી લોયણ ત્યાં તો આંબો પોગાડ્યો. કાશીની માલપા ત્યાં આંબો દીકરી પોગાડ્યો. મને ખબર હતી, મને વિશ્વાસ હતો બાપ કે આનો મરમ કોઈ સમજશે ને સમજશે તો લોયણ એક સમજશે. એવો ધરણી એ માથે રે આમોરે રો ધરણી માથે મૂળ એના દયા સે પિયા એલા સાતુરે પગી સરગલોકમાં વીણ એને સંત કોઈ સુદાન એલા
દીકરી લોહીનો આંબો પોગાડ્યો બાપ. આટકોટની માલિપા ઉતારો થયો. લાખાની માથે આ ગુરુએ હાથ મેક્યો ને બાપ કાયા હેમની બની ગઈ. કાયા લાખાની હેમની બની ગઈ. આ મેન મુદ્દા કહો બાપ, આખું આખ્યાન લેવા જાવ આખો દીવ યોજાય. કારણ આ રામદેવ ગુરુગમ જ્ઞાનનો અર્થ એ થાય બાપ સર્વવ્યાપી. આમાં કોઈ નાત નહીં, આમાં કોઈ જાત નહીં, આમાં બીજી કોઈ વાત નહીં. ગમે એ સંપ્રદાય હોય, ગમે એ વાળાના હોય, બધા આની મારી પાસે સમાયેલા બાપ. આ જગતમાં ગુરુ વગરનું કોઈ જન્મતું નથી મારા બાપ. માના ઉદરથી જેને જન્મ લીધો, જેને મસ્તક છે ને એનો ગુરુ ભેગો લઈને જ આવે છે. ગુરુ વગરનું કોઈ નથી. પણ આપણે ભક્તિમાં એક જરા કઈ ડગલું મેક્યું હોય, થોડામાંથી થોડું, કીડીના પગે અડે એટલું સત્કર્મ કરવા માટે આપણે નીકળ્યા હોય. સતની ઠેલી આપણા હાથમાં. હવે દાખલો હું મારો જ આપું, દુનિયાનો તો શું આપું. આ સતની જોડે મારા ખંભે મેકી છે બાપ. આમાં હું અસત કરું દાજી જાઉં. આની માલપા મારથી અસત થઈ જાય ને હાથ દાજી જાય, કોઈના બાપની શરમ ન ભરે બાપ. ગુરુના શરણે ગયા હોય, થોડું જાજુ સત સમજાણું હોય, હું તો હાથ જોડીને પ્રાર્થના કરું બાપ અસત્યમાં ડગલું ન દેવું. નકર જાવું નહીં. કારણ જો આ કરશો ને બાપ, તમને મને સમજાણ્યા પછી કરશું ને જે વસ્તુ, એનો ડબલ દંડ આવશે. એ કરતા કાંઈ સમજ્યા જ નથી. જે કાંઈ આપણથી કર્મ થતા હોય ખબર જ નથી. એને 100 રૂપિયા જેટલો દંડ થતો હશે ને, સમજ્યા પછી કરશે 200 રૂપિયા જેટલો થાય. આનો પ્રભાવ. મેં અને તમે આ દુનિયામાં જેનો ગુનો કર્યો છે ને બાપ, એની પાસે માફી માંગવા જાઓ તો જ ગુનાનું પ્રાયશ્ચિત થશે, નહીતર નહીં થાય. જેનો ગુનો મેં તમે કર્યો હોય ને એની પાસે માફી માંગવા જવું પડે. ભગવાન માફ નો એમ કરે બાપ. જે દુનિયામાં હું તમે કરવા આવ્યા છીએ નહીં કરવી ને બાપ, કોકની સામે બેહીન જવાબ દેવો પડશે. પૂછવા વાળા એક દી આનો પૂછશે. આપણે ઘરેથી લાખ રૂપિયા લઈ જાય બાપા પાસેથી, બા પાસેથી, એ પાછા આવીને ભલે બાપાને બાને કાંઈ કામ ન હોય, કાંઈ જરૂરી ન હોય પૂછવાનું, પણ તોય એમ કે લાખ રૂપિયા બટા વિગતેથી વાપર્યા છે ને, આવું પૂછે કે ન પૂછે? તો કાગળિયાના રૂપિયા માણસોએ બનાવ્યા, મેં બનાવેલા, તમે બનાવેલા, એના એ આપણે વાપરવી, એના એ આપણે લઈ જાય. છતાંય જો એનો હિસાબ થતો હોય તો મારા પરમાત્માએ મને તમને આ સુવાસનું ધન આપ્યું, હાસું ધન આપણું ઈ છે, એનું કોઈ નહીં પૂછે બાપ. એટલે કહે છે મારી ગંગામાં બાપ 21,600 સુવાસાને કાળ ખાઈ જાય છે ને, એમાંથી બસે એટલા બસાવી લેજો. બસાવશું એટલા જ આપણા બાપના. બાકી કાયા પિંડમાંથી સુવાસો આવીને વયો જાય, કોઈ તાકાત નથી કોઈ પાછો લાવી શકે. મુખમાંથી બોલ નીકળી ગયો, તાકાત નથી કોઈ પાછો લાવી શકે. બંદૂકમાંથી ગોળી નીકળી ગઈ, તાકાત નથી પાછી લાવી શકે. કમાન ઉપરથી તીર સટકી જાય, કોઈ પાછું ન લાવી શકે બાપ. ગમે અવડો અરબો ખરબોનો માલિક હોય ને તો શહેરમાંથી એક વસ્તુ નીકળી જાય પછી પાછી ન આવે. જળ પાવું હોય પાઈ દો, જે કાંઈ પાવું હોય પાઈ દો, પછી સાલુમાં વચ્ચે નો આવતા બાપ. આ જળ પાવું હોય પાઈ દો તમ તારે 2 મિનિટ. હરે રામ 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 સીતારામ રામ રામ.
હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ. અમારે આપણે જે આશ્રમની માલિપા આવ્યા છીએ, હું તમે આ આશ્રમના મહંત સન્માન કરવા આવે છે મારા ગુરુનું, વિશ્રામ બાપાનું, જોમાનું. તારો બાપ તેજ માથે વૈયાઓ. હરે રામ 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 હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. ઉસ્તાદ જય શ્રીરામ બાપા. હરે કૃષ્ણ 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 હરે હરે. પધારો રામભાઈ, પધારો વજુભાઈ. રામ રામ પધારો પધારો. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. અમારે હર્ષદ બાપુ વ્યાસ બેટના મહંત વસરામ બાપાનું જોમાનું સન્માન કરે છે. તાળીઓથી વધાવી દો બાપ. રામ રામ આમ તો મારા ગુરુ હોય છે, પણ આમ મારા સસરાય છે. હરે રામ 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 હરે હરે.
हरे कृष्ण 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 हरे हरे તમે મારા શ્યામ છો ગિરધર ગોપાલ છો ગિરધર ગોપાલ છો રાની રે રાધી કાના તમે મારા શ્યામ છો आज नो लावो लीजिए रे काले कोने ढीठी के रामा पीर ने पूजिए रे काले कोने ढीठी के फूलनी रे गादी ने फूलना रे तकिया किया फूलना बिछाना बिछाए रे काले कोने પીરજીના પંથ મારે મારા ભગતો પાર છે પીરજીના પંથ રામદેવના પંથ મારે મારા ભગતો પાર છે માફીના પંથ મારે ભલા ભગતો દેખાય છે હરજી બાજ પંથમાં હર ભુજ પંથમાં 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 પંથમાં સતી લાલબા પીરજીના પંથમાં સતી લાલબાઈ પીરજીના પંથમાં સતી લાલબા પીરજીના પંથમાં સતી લાલબાઈ પીરજીના પંથમાં બોલીએ રામા પીરની જય વ્યાસ બેટના મહંત આખું પરિવાર રે અહીંયા આખું પરિવાર રે મેં પહેલી વાર આવા બ્રાહ્મણ ખરેખર જોયા પહેલી જ વાર બ્રાહ્મણ જ છે બધા બાપ નથી એમ નહીં બાપ બધાને વંદન પણ આગા હાવ બાળક રૂપમાં એમ રૂપ જ એનું બાળક એમ અમારે વ્યાસબેટના મહંતને દાસ બાપાને તાળીઓથી એકદમ જય જયકારો કરી દો બાપ
આવા જ એક બ્રહ્મ હજી 100-150 વર્ષ પહેલા થઈ ગયા, જાજો સમય નથી થયો. સો 150 વર્ષ પહેલા નર્મદાના કાંઠે મહાપુરુષ એક થઈ ગયા. તેનું સ્વામી ગૌરીશંકર પોતે બ્રાહ્મણ હતા, પણ એને ઉજ્જૈનની માલપા દીક્ષા લીધી. સત્તર વર્ષની ઉંમરે એને ઉજ્જૈનમાં દીક્ષા લીધી, અને દીક્ષા લીધી ત્યારે એક જ લક્ષ્ય પાછો હારે રાખ્યો કે હું શિવનો ભક્ત છું, બસ મારે શિવને સાક્ષાત દર્શન કરવા. એક જ લક્ષ્ય. આ લક્ષ્ય લઈ અને અત્યારે હાલમાં મહેશ્વર ઓમકારેશ્વર કહેવામાં આવે, એ ન્યાય મહેશ્વરની બાજુમાં ઓમકારેશ્વર, એ ન્યાય ત્યાંથી લક્ષ્ય લઈ નર્મદાની પરિક્રમ શરૂ કરી. એક પરિક્રમ ફર્યા, બીજી ફર્યા, ત્રીજી ફર્યા, ચોથી ફર્યા, અને પાંચમી ફર્યા. હવે એક પરિક્રમ આની પરિપૂર્ણમાં નર્મદાની ફરવી હોય 3 વર્ષ 3 મહિના અને 13 દિવસ થાય એક પરિક્રમ માટે. 3 યાના ચતુર્માસ આવે. આવી 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 પરિક્રમ ફર્યા. એક પરિક્રમના 3 વર્ષ 3 મહિના 13 દિવસ હોય તો 12 પરિક્રમની કેટલા વર્ષ થાય? ખાલી કોમ્પ્યુટર ખાલી મગજમાં હાકો ને તો 40 વર્ષ યાદ આવે. ગૌરીશંકર મહારાજ વિચાર કર્યો કે મેં બાપ ભગવંત માટે મેં ભેખ ધારણ કર્યો. બાપ માં નર્મદા, મારી તારી 12 મેં પરિક્રમ ફર્યો, છતાં મને પરમાત્મા ન મળ્યો. તો હવે આ દુનિયામાં રહેવાય નહીં. દેહને પાડી દેવા એવો વિચાર કરે, એવી કલ્પના કરે. અત્યારે હાલમાં મહારાષ્ટ્રમાં જેને સાનખેડા કહેવામાં આવે, સાંઈખેડા, એ પરિક્રમ ફરતા ફરતા સાંઈખેડાની માલપા ગૌરીશંકર હારે 5-25 સંતો જમાત ફરે આખી. 40 વર્ષ આ માં નર્મદાની પરિક્રમ ફર્યા, છતાં એને પરમાત્મા ન મળ્યો. એટલે એને એમ થયું કે હું મારે આ જીવાય નહીં, આ દુનિયામાં દેહને પાડી દેવાય. આ નર્મદાનું હું માધ્યમ છે બાપ. આજ મારું ગામ આવ્યું છે એટલે ફરી વાર બોલું છું, આગળ બોલી ગયો હું, પણ છતાંય ફરી વાર બોલું. હરેશભાઈ 2 વાર હું નર્મદા કાંઠે આવેલો ભજન કરવા માટે. 2 વખત મારે પાછું જવું પડેલું, કારણ કે વિઘ્ન એવું આવે એટલે વીવ જવું પડે. માં નર્મદાને મેં પ્રાર્થના કરી, એમાં તારા તટ ઉપર હું 2 વાર આવ્યો, મારે પાછું જવાનું થાય. પહેલી ને બીજી વાર આવ્યો ને બાપ, સામે મંદિર દેખાય ને, જલારામ બાપુનું મંદિર આશ્રમ છે, અહીંથી હામો હામ એ જગ્યાએ મારા ખોળામાં એક વ્યક્તિએ હું ભાળું એમ પ્રાણ થઈ જા બાપ. આખી રાત ભજનમાં આનંદ, આખો દિવસ આનંદ. બપોરે હારે જમ્યા, પ્રસાદ હારે એમ લીધો. અને 3 ભાઈઓ હતા ને, 3 હારે, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. આપણે શિહોરની બાજુમાં નવા ગામ આવ્યું, નાના હતા, 3 ભાઈઓ હારે. 12:30 પોણા 1 ના સમયે એને બધાની વચ્ચેથી બાપ વિદાય લીધી, મારે પાછું જવું પડ્યું.
જ્યાં કરજણ નદી ભેગી થાય ને નર્મદા અને કરજણ બે કાંઠા ઉપર એ ત્રિવેણી સંગમમાં કે મારા પૂર્વના એવા કયા પાપ મારી હું તારા કાંઠે આવું, મારે પાછું જવાનું થાય. માં નર્મદાને કીધું, હે માં, મારા કરોડો ગુના હોય તો મને માફ કરી માં, તારા ખોળે મને લે, મારે ભજન કરવા તારા તટ ઉપર આવવું છે માં. પછી આમાં હરેશભાઈ મેં કેટલા આશ્રમ જોયા, નથી જોયા એમ નહીં બાપ, પણ મારા કાયા પિંડની માલિપાથી કલ્પના નીકળી ગઈ કે માં તું તારા ખોળામાં લે. માલસરની માલપા 25-40 જેટલી રૂમો છે ને બાપ, નીચે ઉપર. મારા હાડુભાઈના કુટુંબી તેને આ ટ્રસ્ટી મેન છે, નકર સપ્તાહ ન્યા કરવાની હતી. અને એક અહીંથી 20 કિલોમીટર ગામડી ગામ ડભોઈની આ બાજુ રાણાભાઈ સામે બેઠા ને, એને કીધું ભગત ખાલી આશ્રમ જોવા આવો, બસ તમારે જ્યાં કથા કરી હોય ત્યાં. આ આશ્રમ મને દેખાડ્યો ને, મારી કલ્પના હતી કે મા તારા ખોળે લે, મને બેટની માલિપા બેહાર્યો. બાપ, આ નર્મદાનો પ્રતાપ છે. બધી નદીમાં કદાચ સ્નાન કરે પાપ ધોવાઈ જતા હોય, માં નર્મદાને ખાલી દર્શન કરવાથી પાપ ધોવાઈ જાય. આવું આનું તપ, આની પરિક્રમ, બધી નદી છે એની પરિક્રમ ન થાય, માં નર્મદાની પરિક્રમ થાય. અને આ તટ અમર છે. આ તટ, આ રેવાનું જૂનું નામ છે. આપણે સત્યનારાયણની કથામાં બ્રાહ્મણ બોલે, અશોકભાઈ આપણા ગામના ગોર, ધરમતાળાના ગોર અશોક કાકા એમ કે રેવા ખંડે, આ રેવા ખંડે છે ભાવ, આ રેવાનો ખંડ છે. આ માં નર્મદાનું એવું માધ્યમ છે. અને હરેશભાઈ બીજી વાત, આગલેથી છોકરા મારા પરિવાર આવતો હતો ઘરેથી, સવારમાં એક કથાનું મુહૂર્ત હતું. 7:30 સમયે 90ની સ્પીડમાં 4 વ્હીલ આવતી ને, આખું પરિવાર માલપા આગલું ટાયર ફાટ્યું, છોકરાને પૂછી જતું. પણ રોડ નીચે ગાડી નો ઉતરવા દે બાપ, આ નર્મદા તટનો પ્રતાપ છે. આ મેં વાત આગળ કરી છે, પણ હું લેવા ફરીને કરી કે આજ મારું ગામ આવ્યું બાપ. ગામ છે ને રામ છે, ગામ છે હાથીનો પગ છે. ગૌરીશંકર ને વિચાર આવ્યો, છાઈખેડાની માલપા બાપ, કે હવે 40 વર્ષ સુધી મેં ભક્તિ કરી, 12 પરિક્રમ ફર્યો, પણ છતાંય મને ઝાંખી ન થઈ, મને પરમાત્મા ન મળ્યો. તો હવે આ દેહને જળ સમાધિ દઈ દેવાય. અડધી રાતનો ગજર ભાંગ્યો, હંધાઈને હોવા દીધા. અને પછી ગૌરીશંકરને એમ થયું કે હવે બ્રહ્મ મુહૂર્ત થવાની તૈયારી છે. એમ બ્રહ્મ સમયની માલપા લાય, હું જળ સમાધિ લઈ લઉં. એ ધીમે ધીમે નર્મદા તટ માથે ડગલા માંડ્યા ગૌરીશંકરે. અને બરોબર જળના કાંઠે આવીને જોયું, નર્મદાના નીરની માથે 9 કન્યા ગર્ભે રમે બાપ. આ દ્રશ્ય ગૌરીશંકર મહારાજને દેખાણું, પોતાની દ્રષ્ટિમાં આવ્યું કે આ પોણી રાત વહી ગઈ અને પૃથ્વી માથે, ધરતી માથે કદાચ દીકરી રમી શકે, પણ આ તો જળની માથે 9 દીકરીઓ રમે ગરબે, એટલે આ છે શું? ગૌરીશંકર મહારાજ હજી આગળ વધે ન વધે, એક દીકરી 9 માંથી નાની એવી હામી આવી. ગૌરીશંકરની આંગળે પકડીને એમ કહે, ગૌરીશંકર, શા માટે તમારે દેહ પાડવો? દેવો કરતા દુર્લભ મનુષ્યનો અવતાર છે, અને તમને આ જળ સમાધિ લેવાનું કલ્પના કેમ ઊભી થઈ? ગૌરીશંકરે વિચાર કર્યો, 9 વર્ષની દીકરી મારા મનની વાત કેમ જાણી ગઈ? કે માં તું સો કોણ? કે હું નર્મદા. તો મારા મનની વાત તે જો જાણી હોય ને માં, અને નર્મદા હોય તો મને સાક્ષાત દર્શન આપ. સાક્ષાત દર્શન આપ્યા. પછી માં નર્મદા અને ગૌરીશંકર બી વાત કરે કે માં, મને પહેલા એમ થયું કે ધરતી માથે દીકરી રમ્યા ગયા, જળની માથે ગરબે રમે 9 દીકરી,
ગૌરીશંકર બેટા તારે મરવું તું શા માટે એ પહેલા કે માં નર્મદા કે મારે મરવું છે એટલે કે હું 40 વર્ષથી તારી પરિક્રમ ફરું, મને ભંગવત ન મળ્યા, મારે દર્શન એના કરવા. અરે બાપ તું જેને ગોતવા નીકળ્યો ને કે હા કે બ્રહ્મના દર્શન કરવા, તારે કે હા એ તો તારી ભેગો સેવા કરે છે. એ તો તારી ભેગો સેવા કરે સાધુ સંતોની. મારી ભેગી સેવા કરે માં કે હા. કેશવા નામનો જે સાધુ છે ને એ પોતે બાપ શંકર છે. તારી ભક્તિને પ્રસન્ન થયો, આ ત્રીજી પરિક્રમ થી તારી હારે છે. નવ પરિક્રમ ફર્યો ને તું કે આ 9 ફર્યો તો એ 9માં રાજી થયો ને. આ 9 પરિક્રમ પછી એ શંકર તું જેની ખોજ કરે છો એ તારી ભેગો છે. ત્યારે ગૌરીશંકર ને એમ થયું કે ભોળોનાથ મારી ભેગો હશે. ગૌરીશંકર તો પણ એકદમ ભોળો સાધુ છે, સેવા કરે છે, વાસણ માંજે અને બધા સંતોની વ્યવસ્થા કરે, જમવાથી સુવાથી બધી લઈને તમામ. પણ પાછો વિચાર આવે ગૌરીશંકર ને કે ગૌરીશંકર ગમે એટલા સાધુ હોય, બધાને જમાડે તો ફરીને કોઈ દે ડોલમાં કાંઈ લેવા નથી ગયો, એક ડોલ જ બધું પૂરું કરે છે. શંકર હશે તો એ કલ્પના ટળી નહીં. પાછું પૂછ્યું માં કે માં એ તો તમે કહો છો હું હાલો હું જાઉં, પણ તમે આ 9 દીકરી જળની માથે ગરબે રમો એ છે શું માં, મને ભેદ જણાય. ત્યારે માં નર્મદા એમ કે ગૌરીશંકર આ એક ગરબો જે માથે છે ને માટીનો ગરબો છે. એ ગરબાને 9 કાણા છે. જેમ મનુષ્યના દેહની માલપા 9 દરવાજા છે ને એમ 9 કાણા છે. બેનું ને ખબર બાપ નવરાત્રી આવે ને એટલે ગરબો લાવે, એમાં દીવો પ્રગટાવે, એની માથે પાછું કોળીઓ મેકે, પછી ઘરે ક્યારેક અખતરો કરવો, ચરદા કાકી ક્યારેક અખતરો કરવો, લાઈટ બંધ કરી દેવી. ગરબામાં છે ને બાપ એ દીવાનો પ્રકાશ કાણામાંથી બહાર નીકળશે, આખા ઘરમાં પડે. તો એ આપણે જોત પ્રગટાવીને એનો પ્રકાશ જે પડે ને એમ આ દરવાજાનો જો પ્રકાશ પડી જાય ને બાપ કરવું ન પડે કાંઈ. ઈ ગરબો માટીનો છે તો આ ક્યાં લોઢાનો છે, આ માટીનો છે બાપ. માં નર્મદા સમજાવે. ગૌરીશંકર ને એક એક વાતની ઝાંખી કરાવે, વાત કરે ગૌરીશંકર કે હા તું જે કલપલા લઈને નીકળ્યો ને બાપ, તારી કલ્પના હાસી બાપ. 3 વર્ષથી તારી ભેગી સેવા કરે, તું જેને ભજે છે એને પણ 9 બાળાઓ 9 કન્યાઓ જળની માથે ગરબે રમતી થી કેમ બાપ. માં નર્મદાનો નાનો એવો ગરબો લેવો પણ અહીંથી આમ પાછળ લેજો બાપ. હા આ બેનું બેઠા અહીંથી આમ પાછળ, જેથી કરી અને આ લાઈવ વાળા ભાઈને નડો નહીં, એને તમારી ઉપર કેમેરો મારવો તો મારી શકે. તમ તાર ભાવ પાછળ પટ તમારા માટે જ ખાલી પડ્યો છે. આ ગાડલા પગ ભરાય તો પડી જાય પણ કાંઈ ન થાય. નદીઓના નામ છે 1000, એ નદીઓના નામ તો 1000, હર હર નર્મદે માં નદીઓના નામ છે 1000, હર હર માં
નર્મદે એ તારા દર્શનથી દુખડા રે જાય હર હર નર્મદે માં હે તારા દર્શનથી દુખડા જાય હર હર માં નર્મદે ગંગા ને ગોદાવરી મહીસાગર ને તાપી 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 સ્નાન કરો તો પાપ જાય હર હર નર્મદે માં સ્નાન કરો તો પાપ જાય હર હર નર્મદે માં નદીઓના નામ સે હજાર હર હર આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.